દોસ્તો એક એવા માણસ કે જેણે ચા વેચવાથી લઈ અને પ્રધાનમંત્રી સુધીની સફર કરી. દોસ્તો એક એવા માણસ કે જેણે બાળપણમાં જ પોતાના પિતા સાથે રેલવે સ્ટેશન ઉપર ચા વેચવાનો ધંધો કર્યો અને તેનું પૂરું જીવન સંઘર્ષમય અને સામાન્ય રહ્યું. એક એવા માણસ કે જેણે 8 વર્ષની અંદર જ RSS એટલે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને જોઈન્ટ કર્યું અને એક એવા માણસ કે જેણે યુવાનીની અંદર જ પોતાનું ઘર છોડી આધ્યાત્મિક યાત્રાઓ કરી અને એક એવા માણસ કે જે પૂરા દેશની અંદર લોકપ્રિય નેતા તરીકે ઓળખાય છે અને એક એવા માણસ કે જેને જોઈને લોકો કહે છે કે એક નસીબદાર માણસ કે જે ચા વેચવાથી લઈ અને પ્રધાનમંત્રી બન્યા. તો દોસ્તો અમે વાત કરી રહ્યા છીએ સૌના લોકપ્રિય એવા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી વિશે કે જેની ઘણી બધી વાતો એવી છે કે જેનાથી આજે પણ મોટા ભાગના લોકો અજાણ છે અને આ નરેન્દ્ર મોદીની રાજકારણમાં કેવી રીતે છબી બની ગઈ. આ ઉપરાંત આ વિડીયોની અંદર અમે નરેન્દ્ર મોદીની એવી વાતો સાથે તમને રૂબરૂ કરાવીશું કે જેને જોઈને તમે પણ બે ઘડી વિચારતા થઈ જશો. એટલા માટે દોસ્તો વિડીયોને છેલ્લે સુધી જોજો અને દોસ્તો વિડીયો ગમે તો તમારા દરેક ગ્રુપમાં તેને શેર કરજો. દોસ્તો જોવા જઈએ તો ગુજરાતની અંદર 1995માં ગુજરાત વિધાનસભા ઇલેક્શન કે જેની અંદર ભાજપ એટલે કે ભારતીય જનતા પાર્ટીની બહુમતીથી જીત થઈ અને તે સમય પર કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી બન્યા. પરંતુ આ સમયની અંદર ચૂંટણી દરમિયાન નરેન્દ્ર મોદીની જે કામગીરી રહી તે ખૂબ જ પ્રસન્ન હતી અને આ કામગીરીથી બધા જ લોકો ખુશ થયા અને ત્યારબાદ કેશુભાઈ પટેલે નરેન્દ્ર મોદીને કહ્યું કે હવે તમારી જરૂર અહીંયા નહીં પરંતુ દિલ્હીમાં છે અને ત્યારબાદ આ સાંભળતા જ 20 નવેમ્બર 1995 ના રોજ નરેન્દ્ર મોદી ગુજરાત છોડી અને દિલ્હી પહોંચી ગયા અને ત્યાં નરેન્દ્ર મોદીને ભારતીય જનતા પાર્ટી એટલે કે બીજેપી ના રાષ્ટ્રીય સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવે છે. ત્યારબાદ હરિયાણા, ચંદીગઢ અને હિમાચલ પ્રદેશ પછી નરેન્દ્ર મોદીને પંજાબ અને જમ્મુ કાશ્મીરની જવાબદારી સોંપવામાં આવે છે અને ધીમે ધીમે નરેન્દ્ર મોદી આ દરેક રાજ્યોમાં કામ કરવા લાગ્યા. પોતે હતા ગુજરાતી પરંતુ પોતાની સૂઝબૂઝ અને આ રાજકારણના અનુભવના કારણે આ બધા જ રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીનો દબદબો વધવા લાગ્યો. ત્યારબાદ 16 મે 1996 ના રોજ અટલ બિહારી વાજપેયીને ભારતીય જનતા પાર્ટી તરફથી પ્રધાનમંત્રી બનવાનો મોકો મળ્યો અને આ બીજેપી માટે સૌથી પહેલી જીત હતી. જ્યારે અટલ બિહારી વાજપેયી પ્રધાનમંત્રીના શપથ લઈ અને રાષ્ટ્રીય ભવનથી નીકળ્યા અને પાર્ટી દફતર સુધી પહોંચ્યા ત્યારે બધા જ પાર્ટીના કાર્યકર્તાઓએ અટલ બિહારીનું ફૂલમાળાઓ પહેરાવી અને સ્વાગત કર્યું. પરંતુ આ સમય પર પ્રધાનમંત્રી એટલે કે અટલ બિહારી વાજપેયીની નજર એક માણસને શોધી રહી હતી અને તે માણસ ખૂબ જ ખુશ હતા અને જ્યારે અટલ બિહારી વાજપેયીને જોઈ અને તે માણસ આવી અને તેને ભેટી ગયા અને ત્યારબાદ અટલ બિહારી વાજપેયીએ તેની 3 વાર પીઠ થપથપાવી અને આ માણસ હતા ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય સચિવ નરેન્દ્ર મોદી. ત્યારબાદ ધીમે ધીમે અટલ બિહારી વાજપેયી અને નરેન્દ્ર મોદી વચ્ચેનું ગઠબંધન વધવા લાગ્યું અને એક સમય પર અટલ બિહારી વાજપેયી નરેન્દ્ર મોદીને પોતાના દીકરા સમાન માનવા લાગ્યા કેમ કે તે નરેન્દ્ર મોદીના કામથી ખૂબ જ પ્રભાવિત હતા. અને ત્યારબાદ ઈસવીસન 1998માં નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ હિમાચલ પ્રદેશમાં ભાજપાએ પોતાની સરકાર બનાવી અને તેથી નરેન્દ્ર મોદીનું રાષ્ટ્રીય સ્તર ઉપર પદ વધવા લાગ્યું અને ત્યારબાદ નરેન્દ્ર મોદીને ભારતીય જનતા પાર્ટીના સંગઠન મહામંત્રી બનાવવામાં આવ્યા. હવે દોસ્તો મે 1999માં પાકિસ્તાનની સેના કારગિલમાં ઘૂસી ગઈ અને તેથી તેને મુંહતોડ જવાબ આપવા માટે ભારત સરકારે એલાન કરી દીધું અને આ સમય પર ભારતીય સેનાનું મનોબળ વધારવા માટે નરેન્દ્ર મોદી ખુદ કારગિલ ગયા અને તેણે ઘાયલ થયેલા દરેક સૈનિકોની મુલાકાત લીધી અને ઘાયલ થયેલા દરેક સૈનિકો જલ્દીથી સાજા થઈ જાય તેની પ્રાર્થના કરવા માટે તે અમરનાથની ગુફામાં પહોંચ્યા અને અંતે આ યુદ્ધની અંદર ભારતની ખૂબ જ મોટી જીત થઈ અને આ કારણોસર કેન્દ્રની અંદર ભારતીય જનતા પાર્ટીની ઉપરા ઉપર 3 વાર જીત થઈ ગઈ. હવે દોસ્તો આ સમય પર કેન્દ્રની અંદર ભારતીય જનતા પાર્ટીની પકડ ખૂબ જ મજબૂત બની ગઈ પરંતુ ગુજરાત રાજ્ય કે જે નરેન્દ્ર મોદીનો ગઢ કહેવાય છે તેની અંદર આ સમય પર ભારતીય જનતા પાર્ટીની પકડ ખૂબ જ ઓછી થવા લાગી. આ સમય પર ગુજરાતના મુખ્યમંત્રી હતા કેશુભાઈ પટેલ પરંતુ લોકોની નારાજગી ભારતીય જનતા પાર્ટીને લઈને વધવા લાગી અને આ જ કારણોસર ઈસવીસન 2000માં થયેલી સ્થાનિક ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીની ખૂબ જ મોટી હાર થઈ. હવે દોસ્તો ધીમે ધીમે સમય જતો રહ્યો અને એક સમય પર 26 જાન્યુઆરી 2001 ના રોજ કે જ્યારે દિલ્હીની
કચ્છની અંદર ગણતંત્ર દિવસની ઉજવણી થઈ રહી હતી તે સમય પર કચ્છની અંદર 8.1 મેગ્નિટ્યુડનો ભૂકંપ આવ્યો. આ ભૂકંપ દરમિયાન 20,000 જેટલા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો, જ્યારે 1,66,000 જેટલા લોકો જખમી થયા અને લાખો લોકો બેરોજગાર અને ઘર વગરના થઈ ગયા. અને આ જ સમય પર નરેન્દ્ર મોદી તરત જ ગુજરાત પહોંચ્યા અને કચ્છના દરેક વિસ્તારોની મુલાકાત લીધી અને ગુજરાત સરકારને જલ્દીથી બચાવવાની સલાહ આપી. પરંતુ આ કચ્છ વિસ્તારના બચાવને લઈને કેશુભાઈ પટેલ અને તેની ભાજપ સરકાર ઉપર ઘણા બધા સવાલ થયા અને તેથી સપ્ટેમ્બર મહિનામાં થયેલી સાબરકાંઠાની લોકસભા સીટ અને સાબરમતી વિધાનસભાની સીટ ઉપર ચુનાવની ચૂંટણી થઈ અને આ ચૂંટણીની અંદર ભાજપ સરકારની ખૂબ જ મોટી હાર થઈ. આ બધું જ જોઈ અને અટલ બિહારી વાજપેયી કે જે તે સમયે પ્રધાનમંત્રી હતા તે હેરાન થઈ ગયા અને તેણે તરત જ 1 ઓક્ટોબર 2001 ના રોજ નરેન્દ્ર મોદીને કોલ કરી અને મળવા બોલાવ્યા અને કહ્યું કે હવે તમારે ગુજરાત જવાની જરૂર છે અને ત્યાંના મુખ્યમંત્રી બનવાની જરૂર છે. અને અટલજીની આજ્ઞાનું પાલન કરી અને નરેન્દ્ર મોદી ફરી ગુજરાત આવી ગયા અને ત્યારબાદ 7 ઓક્ટોબર 2001 ના રોજ તે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા અને તેણે મુખ્યમંત્રી તરીકેની શપથ લીધી. હવે મુખ્યમંત્રી બન્યા બાદ તેની સૌથી પહેલી મુલાકાત હતી કચ્છની અંદર. તે કચ્છની અંદર ગયા અને ત્યાંની પરિસ્થિતિ જોઈ અને ત્યાંના લોકોની પીડા તેણે સમજી અને તેણે ભુજને ફરીવાર એક નવું ક્ષેત્ર બનાવવાનો સંકલ્પ કર્યો અને તેને પોતાના નેતૃત્વ દરમિયાન જિલ્લાને ખૂબ જ ઝડપથી ડેવલપ કરી. ધીમે ધીમે કચ્છની અંદર રણમાં રહેલા દરેક લોકો સુધી નરેન્દ્ર મોદીએ નર્મદા નદીનું પાણી પહોંચાડ્યું. ત્યારબાદ આ દરેક વિસ્તારોમાં ઘણા બધા નાના મોટા ઉદ્યોગો માટે વિકાસ કરાવ્યા અને ધીમે ધીમે કચ્છ ભુજ વિસ્તારની અંદર વિકાસ થવા લાગ્યો. ધીમે ધીમે કચ્છ ભુજ વિસ્તારની અંદર રણ વિસ્તારમાં સૌથી મોટો સોલાર પ્લાન્ટ નાખવામાં આવ્યો. ત્યારબાદ 35 જેટલી કોલેજો બનાવવામાં આવી. આ ઉપરાંત એક વિશ્વવિદ્યાલય અને નાની મોટી સ્કૂલો અને ભૂકંપ વિરોધી હોસ્પિટલની સ્થાપના કરવામાં આવી અને કચ્છમાં આવેલા કંડલા અને મુન્દ્રા પોર્ટ પર ખૂબ જ ડેવલપ કરવામાં આવ્યું. તેથી આજના સમયમાં 35% થી પણ વધારે ઇમ્પોર્ટ એક્સપોર્ટના ધંધા આ પોર્ટ ઉપરથી થાય છે. એટલે કે 30% કરતા પણ વધારે શિપિંગ કાર્ગો આ બંદરો ઉપર આવે છે. અને આ બધું જ જોઈ ધીમે ધીમે કચ્છના બધા જ લોકોનો નરેન્દ્ર મોદી ઉપર વિશ્વાસ વધવા લાગ્યો. પરંતુ આવા સમય પર એક ખૂબ જ મોટી ઘટના ઘટી ગઈ કે જે માત્ર ગુજરાત નહીં પરંતુ પૂરા ભારતભરમાં ચર્ચાનો વિષય બની ગઈ. જોવા જઈએ તો 26 ફેબ્રુઆરી 2002 ના રોજ સાબરમતી અયોધ્યા એક્સપ્રેસ કે જે 2000 થી વધુ લોકોની ખચોખચ ભરેલી ટ્રેન અયોધ્યાથી અમદાવાદ જવા માટે રવાના થઈ. બીજે દિવસે સવારે 7:30 વાગ્યે ટ્રેન ગોધરા સ્ટેશન ઉપર આવે છે કે જ્યાંથી અમદાવાદ જવા માટે 2 થી 2.5 કલાકનો સમય લાગે છે અને ધીમે ધીમે ટ્રેન અમદાવાદ તરફ જવા માટે રવાના થાય. એટલામાં જ કોઈ માણસ દ્વારા ટ્રેનની ચેન ખેંચી અને ટ્રેનને ઊભી રાખવામાં આવે છે અને ત્યારબાદ એક સાજિશના રૂપમાં 2000 થી વધારે લોકો ટ્રેનના પાટા ઉપર આવી જાય છે અને દંગો કરવા લાગે અને આ સાબરમતી એક્સપ્રેસના ડબ્બા નંબર 6 ની અંદર આગ લગાડવામાં આવે છે અને આ દંગાની અંદર 22 જેટલા પુરુષો, 27 જેટલી મહિલાઓ અને 10 જેટલા બાળકો બળીને ખાખ થઈ જાય કે જેને લોકો ગોધરા કાંડ તરીકે ઓળખે છે. અને આ ઘટનાને લઈને બીજા દિવસે પૂરા ગુજરાતની અંદર દંગાઓ થવા લાગે છે અને આની અંદર અમદાવાદની પરિસ્થિતિ ખૂબ જ ગંભીર બની જાય, જેમાં અમદાવાદના અમુક વિસ્તાર જેવા કે પાલડી, બાપુનગર, નરોડા, બેજલપુર, રાણીપની અંદર આ દંગાઓ આઉટ ઓફ કંટ્રોલ થઈ જાય છે. અને આ વધતા જતા દંગાના કારણે ગુજરાત પોલીસ ઓછી પડતી હતી અને તેથી નરેન્દ્ર મોદીએ બીજા ઘણા બધા રાજ્યો પાસે પણ સહાય માંગે છે, પરંતુ એટલી કોઈ સહાય ખાસ મળતી નથી. અને ત્યારબાદ નરેન્દ્ર મોદીએ કેન્દ્ર સરકાર પાસેથી એટલે કે ભારતીય સેના પાસેથી સહાય માંગી અને તરત જ ઘણા બધા ભારતીય જવાનો ગુજરાત પહોંચી ગયા અને ગુજરાતની અંદર કર્ફ્યુ લાગી ગયો અને 3 માર્ચ સુધી આ દંગાઓ થતા રહ્યા. ગુજરાતના અમદાવાદ, મોડાસા, ગોધરા, રાજકોટ, હિંમતનગર, વડોદરા, સુરત જેવા વિસ્તારોમાં દંગાઓ થતા રહ્યા. તેમાં હજારો લોકો મૃત્યુ પામ્યા અને ઘણા બધા લોકો જખમી થયા અને આ બધું જ જોઈ ત્યારે રહેલી નરેન્દ્ર મોદી સરકાર ઉપર ખૂબ જ આરોપ લાગ્યા. પરંતુ નરેન્દ્ર મોદીએ પોતાનો રાજધર્મ છોડ્યો નહીં અને ત્યારબાદ 1992 માં એકતા યાત્રાના ઠીક 10 વર્ષ પછી ફરી નરેન્દ્ર મોદી દ્વારા એક યાત્રા કાઢવામાં આવી અને તે યાત્રાનું નામ હતું ગુજરાત ગૌરવ યાત્રા અને ફરીવાર ચૂંટણી થઈ અને તેમાં બીજેપીએ ગુજરાતમાં 182 સીટમાંથી 127 સીટ મેળવી અને ત્યારબાદ નરેન્દ્ર મોદી ફરીવાર ગુજરાતના મુખ્યમંત્રી બન્યા અને ત્યારબાદ 10 વર્ષ સુધી નરેન્દ્ર મોદીએ ગુજરાતનો વિકાસ કર્યો અને આ જોઈ અને તે ફરી કેન્દ્રીય સરકાર દિલ્હીમાં પહોંચ્યા. આવી જ રીતે ધીમે ધીમે મોદી દરેક સ્તર ઉપર પોતાની કામ
કામગીરી કરી અને પોતાના મકસદ સુધી પહોંચી ગયા. દોસ્તો, આ હતી નરેન્દ્ર મોદીની એવી વાતો કે જે બહુ જ ઓછા લોકો જાણે. આ ઉપરાંત તમને કંઈક નવું જાણવા મળ્યું હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો. આશા રાખીએ છીએ કે દોસ્તો વિડીયો તમને ગમ્યો હશે, અને દોસ્તો વિડીયો ગમ્યો હોય તો જરૂરથી વિડીયોને લાઈક કરજો અને તમારા દરેક ગ્રુપ જેવા કે WhatsApp ગ્રુપ, Instagram ગ્રુપ અને Facebook ગ્રુપમાં તેને શેર કરો. અને દોસ્તો આવા જ બીજા ઇન્ટરેસ્ટિંગ અને નોલેજેબલ વિડીયોને જોવા માટે જરૂરથી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને સાથે બાજુમાં રહેલું ઘંટડી બટન દબાવી દો. તો બસ મિત્રો, આજ માટે એટલું જ. હવે મળીશું નવા વિડીયોમાં નવા નોલેજ સાથે, અને ત્યાં સુધી આપ સર્વને મારા જય હિન્દ, જય ભારત. અને દોસ્તો, તમે તમારો કિંમતી સમય નીકાળી અમારો વિડીયો જોયો તે બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ.